કોલકાતાના આરજી મેડિકલ કોલેજમાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાને લઈને વડોદરા શહેરના એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। કોલકાતાના આરજી મેડિકલ કોલેજમાં બનેલી રેપ વિથ મર્ડરની ઘટનાને લઈને વડોદરાના એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી। એમએસ યુનિવર્સિટીના પેવેલિયન ગેટથી ફતેગંજ મેઇન રોડ થઈ ગર્લ્સ હોસ્ટેલના ગેટ પર મીણબત્તી રાખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। કોલકાતાના આરજી મેડિકલ બીજા વર્ષના ટ્રેનિંગ ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરની ઘટના બનતા સમગ્ર દેશમાં ચર્ચા મચી જવા પામી છે। ત્યારે દેશના ખૂણે ખૂણે આ ઘટનાનો વિરોધ જોવા મળ્યો છે। આ કેન્ડલ માર્ચમાં એમએસ યુનિવર્સિટીના પાર્થ પંડ્યા, તેજસ સોલંકી, ગર્લ્સ હોસ્ટેલની છાત્રાઓ તેમજ અન્ય 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા। कोलकाताની અંદર જે રેપ કેસ થયો અને ખૂબ જ દયનીયપૂર્વક એક ભારતની એક દીકરીની હત્યા કરવામાં આવી, તો એ દીકરીને જેને રેપ થયો છે અને જેની હત્યા કરવામાં આવી છે બેરહેમીથી, એ દીકરીને ન્યાય મળે તેમજ તેની આત્માને શાંતિ મળે તેના માટે ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ તેમજ એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયા છે અને એની આત્માની શાંતિ અને એને ન્યાય મળે એના માટે અમે આજે કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે। પાર્થ પંડ્યા જે આપણે જાણીએ છીએ કે છેલ્લા 4-5 દિવસ પહેલાં જે આરજેકર મેડિકલ કોલેજ કોલકાતામાં જે ઘટના બની એના લીધે થઈને આજે દેશ આખો ઝઝૂમી રહ્યો છે અને જસ્ટિસ માગી રહ્યો છે કે બેનને કઈ રીતના આપણે જસ્ટિસ આપી શકીએ અને આગામી સમયમાં આવા કૃત્ય ના થાય એના માટે શું આપણે કહી શકીએ સરકારને કે પગલાં લે, જેથી કરીને જે પણ નાગરિકો છે ધ્યાન રાખે કે આવું ના થવું જોઈએ કૃત્ય। એના માટે થઈને આજે જસ્ટિસ આપવા માટે થઈ અને અમે એમએસયુના બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ, ગર્લ્સ અમારી બહેનો છે એ બધી અહીંથી કેન્ડલ માર્ચ કરી અને શ્રદ્ધાંજલિ આપશું અને ભગવાન મોક્ષ આપે અને જસ્ટિસ આપે, બસ એ જ અમારી પ્રાર્થના છે। તેજસ સોલંકી।